હા ભરાલી લગન કરવાની ઉતાવળ ના કરતી હો. આ અમે લગન કર્યા હી કેવા પસ્તાણા ખબર તને? આ તો પસ્તાની તું તે તમને ખબર હે કે અમને ખબર હે લગન કરીને પસ્તાણા એવી તમારે તો તમારા બાપા ઘરે જ રહેવાનું હે ને એ તો હારે જાય ને તાણે ખબર પડે કે કેવું થાય એમ તાણે આ તો તાર બનેવી તો મને કહેતા હતા કે લગન પછી તો હું તને બધું કામ કરીશ મારા મમ્મીને કરાવવું ને આ તો અત્યારે તો પાણીનો ગ્લાસ એમ આગો નહીં કરતા હવે એમને શું કરવાનું માર કે કઈ નહીં કરવાનું બાપા હું આખો દાડો દુકાનથી થાકીને આવે પાણીનો ગ્લાસ ના ભર દે તું આ તો પેલા તો જો હારું હારું રાખતા હતા તે અત્યારે હારું જ રાખું તને જઈ હારું નહીં રાખતા પેલા જેવું અસલ રાખતા હોય જેવું કીધું હોય એવું તો રાખવું પડે ને લગન પેલા કઈ કે લગન પછી બીજું કઈક કરે તાર પપ્પા તાર મમ્મી ખેતર નહીં લઈ જતા આ તો ખેતર તો લઈ જાય હું તને ચિયાદાર દુકાન લઈ ગયો તે દુકાને શું કામ હોય રે બૈરાનું બસ ઈ જ કહીએ હે તો અહીં રાજાની જીમ જ રાણીની જીમ જ જીવે તું ઘરમાં ઈચ્છા પડે તાણે ઉઠવાનું ઈચ્છા પડે તાણે જે ઈચ્છા પડે તાણે નહીં ઉઠતા તમારા મમ્મી છે ને પેલા એવું કહેતા હતા કે અમાર તો અમે અમાર સોડીને જેમ રાખશું કે તમારે જાણે ઉઠવું હોય તાણે ઉઠવાનું જાણે જે કરવું હોય તાણે કરવાનું તાર જે લેવું હોય લેવડાઈશ જે ખાવું હોય ખવડાઈશ અને અત્યારે જો થોડા મોડા ઉઠીએ ને તો ચેટલું આખા ઘર હું આમ માથે લે એવું કરે બોલો હવે આપણે ઈ જોવા આવે સંબંધ થતા હશે ને તો થવા નહીં દે તારી બુનને તું તારા ભાઈની જેમ 35 વર્ષ સુધી ફાંટી રાખીશ હું એને શિખામણ આપું કે લગન પછી આવું થાય એમ વાત કરે હાસ તો તાણે અચ્છા અહીં તાણે તું અહીં નરકમાં તને નાખી હોય એવી વાત કરે તું તો એક લેવું હોય ને તો આપણે એને જેટલી વાર એમને પૂછપૂછ કરી વાહે ફરે ને તો એક વસ્તુ લેવડાવે કશું લેવડાવું નહીં હોય હવે તું ડ્રેસ 50 ડ્રેસ તારા ખાનામાં પડે અને તું તોય વધનો ડ્રેસ લેવાની કહેતી હતી એટલે ના પાડતો તો તને આ ગમતો હોય તો લેવો જોઈએ ને વાત કરે તો ભને તારા કરતા તારી બુન વધારે ગમતી હતી તમારે એવું ના બોલાય મારે એવું કહેવાય હા વાત કરે જાણે મારો પેલા સંબંધ કરે પછી માં બુન નો કરે ને મને કેવું તું ને કે થોડો ટાઈમ પછી આવજો તો સારું મળશે આઈ જાય મોટા હા તો આપણે ના બોલીએ ને એટલે મારા બેટા હે ને આપણે પર સાણા થાપ થાપ કરે ઓ તાણે એટલે સાણા થાપ તારું મોઢું છાણ જેવું હે લગન પછી એ કઈક હોય અને લગન પહેલાય કઈક હોય એવું જોઈ બધું જોઈ લે લે બાપા એવું કશું ના હોય એ તો જિંદગી જીમ જીમ જતી જાય ને મેચ્યોરિટી આવતી જાય પહેલા હું તને ઘડીએ ઘડીએ પિઝા ખાવા લઈ જાઉં પિક્ચર જોવા અત્યારે એવો સમય નહીં હવે હું ધંધો કરું કે તને પિક્ચર જોવા લઈ જાઉં જો તો અત્યારે કેવી ને આપણે કે મારે હે ને ક્યાંક જવું છે શોપિંગ કરવા જવું છે કે મને ફરવા લઈ જાઓ ને તો કે ના આટલા બધા દાડાનો મારે ટાઈમ નહીં આપણે એમ કે અઠવાડિયું તો શું સાકો રાખાઈશ ધંધો બંધ રહે તો સકો રાખા એમાં શું 12 મહિનામાં એકદમ તમે ફરવા ના લઈ જાઓ લઈ જાઉં હું એક વખત તો પણ હવે ધારો કે તું સાળંગપુર જવાનું હોય તો અહીંયા 2 દાડાની જરૂર છે પણ અહીંયા 4 દાડા ના રોકાવાનું એક ને એક જગ્યાએ ના જવાનું હોય ઘડીએ વડીએ વાત કરે છે આ તો હે ને આપણે કેવી નહીં ને એટલે આપણે ક્યાંય લઈ જ ના જઈ રે ઘરમાં જ રાખે તારી બુનનું નહીં થવા દે તું ફોન મૂકી દે બેટા તું આનું વાપરીશ નહીં આ તારો સંબંધ નહીં થવા દે તઈ હે ને તું જોઈ ને આ તો હે ને હારું હારું બોલે અત્યારે પછી હે ને સામે વાળાને કઈ કે ને આપણને કઈ કે પછી એવું કરે મારા બાપ તું તો હે ને હું તો જાણે હાવ ભંગાર માણસ હોય ને એવી વાતો કરે હા તે એને ખબર પડે ને માં બનેવી શું શું કરે કેવું રાખે માં બોન એને ખબર તો હોવી જોઈએ ને તો ઈ વખાણતી હતી કે જીજાજી તમારા જેવો તો કોઈ માણસ નહીં તે જીજાજી જોયા નહીં ઘરે અચ્છા વાત કરે હે તે હો બહુ ઉતાવળ નહીં કરવાની શાંતિ રાખવાની અને આમ જોવાનું કે માણસો ચેવા હે કે ચેવા નહીં કે ઘરે જાય એક બે વાર ઘરે આવે જાય તો ખબર પડે કે ચેવા હે હાહુનો સ્વભાવ ચેવો નહીં થાય તારી ગુંજો તારા ઘરે આવશે ને તો તમને બધાને જોવે ને બે વખત માં તો એ ના જ પરદેશ બાપા તમારા ઘરની છોડી મારા ઘરે ના ચાલે મારા બેન વિશે આવું બોલે હે આ તારી બુન વિશે નહીં બોલતા તારી બુન તો હારી છે તો પછી તો જમ એવું કહો તારા ભાઈને જો આખો રાખજો તમે તારા બલાડાને મારા ભાઈ વિશે તો તમારે બોલવાનું જ નહીં કાળા બલાડાને તમે હંતાડી રાખજો નક એને જોઈ ગયા કે હા દઈત આવ્યો કે ઘરે હેંડો કાયમ આવું જ કરતા હોય જોયું ને ભાઈ વિશે કેવું બોલે કાયમ એવું જ બોલતા હોય મને નકરા હેરાન જ કરતા હોય તે અમારે આખી જિંદગી ધનત પનત તમે હેરાન કરતા ઉડી તું વાત પતા ને જ ને તો તમે વચ્ચે ચારના બોલ બોલ કરો મારે વાત કરો તું મારા વિશે બોલે મારા ઘર વિશે બોલે તો બોલું જ ને તો કોના વિશે બોલું બીજાના વિશે પાડોશી વિશે બોલું તું કોકનું થતું હોય તો થવા દે સારી સલાહ હાલ આવી બધી સલાહ ના ઈને ખાલી ખબર પડે કે લગન પછી કેવું હોય એમ લગન પછી કેવું હોય એ હારે હમણાં હાજના ફોન કરીશ પછી